હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. આજનો આ વિડીયો આપણે કરી રહ્યા છીએ એક ઓનલાઈન ટેસ્ટ સિરીઝના અનાઉન્સમેન્ટ માટે. આ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે ઓનલાઈન ટેસ્ટ સિરીઝનું લોન્ચિંગ આજે કરી રહ્યા છીએ. જીપીએસસી દ્વારા કન્ડક્ટ થવાની છે જે એક્ઝામ આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 નર્મદા ડિપાર્ટમેન્ટ NWRWSNK ડિપાર્ટમેન્ટ એન્ડ જીએમસી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ બંને પોસ્ટ આવેલી છે આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 ની મિકેનિકલ એન્જિનિયરિંગની. જીએમસી વાળી જે એક્ઝામ છે એમાં ઓટોમોબાઈલ એન્જિનિયર જેમને ડિગ્રી કરેલું હોય એ પણ એલિજિબલ છે. તો આની એક ટેસ્ટ સિરીઝ 44 ઓનલાઈન ટેસ્ટ પેપર સાથે આજે આપણે લોન્ચ કરી રહ્યા છીએ. તો આ વિડીયો તમે લાસ્ટ સુધી જોજો જેથી કરીને તમને આ ટેસ્ટ સિરીઝ વિશેની તમામ માહિતી મળી જાય. સૌથી પહેલા વાત કરીએ આ આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 ની એક્ઝામ પેટર્નની. એક્ઝામ પેટર્ન કંઈક આ રીતે છે. જનરલ સ્ટડીઝ અને મિકેનિકલ એન્જિનિયરિંગ પૂછાય છે. 100 માર્ક્સનું જનરલ સ્ટડીઝ અને 200 માર્કનું મિકેનિકલ એન્જિનિયરિંગ પૂછાય છે આસિસ્ટન્ટ એન્જિનિયર નર્મદામાં. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ સેમ 100 માર્કનું જનરલ સ્ટડીઝ અને મિકેનિકલ એન્જિનિયરિંગ 200 માર્કનું પૂછાય છે. અત્યાર સુધી આ પેપર એક જ લેવાતું હતું, જોડે લેવાતું હતું. 180 મિનિટ આપવામાં આવતી હતી. 3 કલાકનું પેપર, 300 MCQ. હવે હસમુખ પટેલ સાહેબે પેટર્નમાં ચેન્જ કર્યો છે. એક્ઝામ કન્ડક્ટ થવાની પેટર્નમાં ચેન્જ કર્યો છે. જીએસ નું પેપર અલગ લેવાશે, ટેકનિકલનું પેપર અલગ લેવાશે. તો 100 માર્કનું 1 કલાકનું જનરલ સ્ટડીઝનું પેપર એટેમ્પ્ટ કરવાનું છે અને 200 માર્કનું ટેકનિકલનું 120 મિનિટનું બીજું પેપર એટેમ્પ્ટ કરવાનું છે. 300 માર્ક તમને પ્રિલિમ્સના મળશે. એમાંથી 3 ગણા કેન્ડિડેટ પાસ થઈને આગળના નેક્સ્ટ સ્ટેજ ઇન્ટરવ્યુ સુધી પહોંચશે. 100 માર્કનું ઇન્ટરવ્યુ લેવાશે અને પછી ફાઇનલ સિલેક્શન થશે. ફાઇનલ સિલેક્શન માટેની કંઈક આવી પેટર્ન છે. જે 300 માર્ક્સ તમને પ્રિલિમ્સમાં મળેલા હશે એના ડિવાઇડ બાય 6 કરીને 50 માર્ક્સ તમને આપશે. જે ઇન્ટરવ્યુમાં 100 માંથી તમને મળ્યા હશે એના ડિવાઇડ બાય 2 કરીને 50 તમને આપશે. બંનેનો સરવાળો કરીને 100 ટોટલ માંથી તમારું મેરિટ લિસ્ટ બનશે અને ફાઇનલ સિલેક્શન મળશે. આ રીતની પેટર્ન એક્ઝામની છે. એક્ઝામ ડેટ ઉપર વાત કરીએ, ડેટ વિશે, તો આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ જીએમસી ની ટેકનિકલ નું પેપર 7 ફેબ્રુઆરી 2025 છે. જનરલ સ્ટડીઝ નું પેપર 23 ફેબ્રુઆરી 2025 છે. આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ નર્મદા ડિપાર્ટમેન્ટ ટેકનિકલ નું પેપર 23 ફેબ્રુઆરી 2025 ના રોજ લેવાશે. જીએસ નું પેપર સેમ ડે 23 ફેબ્રુઆરી 2025 ના રોજ લેવાશે. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર મિકેનિકલ નર્મદા ડિપાર્ટમેન્ટની સુપર ક્લાસ 2 ની ભરતી છે, જોડે જ છે. એનું પ્રિલિમ્સ નું ટેકનિકલ નું પેપર 9 માર્ચ 2025 પર લેવાશે અને જીએસ નું પેપર 23 ફેબ્રુઆરી. એટલે કે આ ત્રણેય એક્ઝામ માટે જીએસ નું એક જ પેપર આપવાનું 100 માર્કનું 23 ફેબ્રુઆરીએ શેડ્યુલ થશે. આ એક્ઝામની સાથે નહીં હોય, અલગ ટાઈમિંગ હશે, પણ એ દિવસે એ જ સેન્ટર ઉપર તમારે એક્ઝામ આપવાનું રહેશે. 3 ટેકનિકલના અલગ અલગ પેપર 3 પોસ્ટ માટે એટેમ્પ્ટ કરવાના અને જીએસ નું પેપર એક કોમન જ એટેમ્પ્ટ કરવાનું અને એમાંથી તમારું કમ્બાઇન્ડ મેરિટ આવશે. તો આ વસ્તુને જે એસ્પિરન્ટ્સ આ એક્ઝામને ટાર્ગેટ કરતા હોય ધ્યાનમાં રાખે. આવી રીતનું શેડ્યુલ આવી ગયું છે. આની અનાઉન્સમેન્ટ, આની જાહેરાત આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ કરેલી છે. આપણા ઇન્સ્ટાગ્રામના પેજ પર પણ ડેટ્સ અને બધું ડિટેલ શેડ્યુલ મૂકેલું છે. આ અને આના સિવાય બીજી જેટલી પણ એક્ઝામ શેડ્યુલ છે બધા માટે, તો એને ધ્યાનમાં રાખજો. આવી રીતનું કંઈક શેડ્યુલ ઓલરેડી આવી ચૂક્યું છે. 3 એક્ઝામમાં ટેકનિકલ સેમ છે, જીએસ સેમ છે. પ્રિલિમ્સ ની અંદરની વાત કરું, ટેકનિકલ મિકેનિકલ એન્જિનિયરિંગના પોર્શનની, તો જે આ ટેસ્ટ સિરીઝ તમારા માટે ડિઝાઇન થયેલી છે એ 3 એક્ઝામમાં હેલ્પફુલ છે અને ત્રણેયને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવેલી છે. શા માટે ટેસ્ટ સિરીઝ? તમને એમ થાય કે સાહેબ ટેસ્ટ સિરીઝ કેમ કરો છો? ટેસ્ટ પેપર આપવાથી શું થઈ જવાનું? તો સૌથી પહેલી વસ્તુ કે જો તમે હજી સુધી કંઈ પ્લાન ન કર્યું હોય યા તો હજી સુધી રિવિઝનનું શેડ્યુલ પ્રોપર ન બનાવેલું હોય તો આ ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ હું તમને આપીશ. એ રીતે ટેસ્ટ સિરીઝનું શેડ્યુલ બનાવો અને સેલ્ફ સ્ટડી પ્લાનરની જેમ એને ફોલો કરો, તૈયારી કરો, રિવિઝન કરો. બીજું, તમને એક્ઝામ લાઈક એન્વાયરમેન્ટ માટે પ્રિપેર કરશે કે તમને ફીલ થશે કે તમે એક્ઝામ આપી રહ્યા છો સિરિયસલી, સિન્સિયરલી. તો તમારી સ્ટ્રેટેજી જે છે એટેમ્પ્ટ કરવાની પ્રોપર બનશે. કેમ કે હવે તો જીએસ અને ટેકનિકલ અલગ અલગ એટેમ્પ્ટ કરવાનું છે. તો એ વાઇઝ તમારા માઇન્ડને તમારે પ્રિપેર કરવું પડશે. અગાઉ તમે 300 માર્કનું પેપર એકી સાથે લખતા હતા, તો એ વાઇઝ તમારી સ્ટ્રેટેજી બનાવવામાં હેલ્પ કરશે. The more you commit mistake, the more you learn. This is the key objective of the test series. જેટલી વધારે તમે મિસ્ટેક્સ કરશો એટલું વધારે અહીંથી શીખશો. જો તમે પેપર એટેમ્પ્ટ જ નહીં કરો, જો તમે એમસીક્યુ ની પ્રેક્ટિસ જ નહીં કરો, તો તમને એક્ઝામમાં ખબર પડશે મારે આવી ભૂલ થાય યા તો આવી ભૂલ થઈ ગઈ. જેટલી વધારે ભૂલો, મિસ્ટેક્સ અત્યારે થઈ હશે ને એટલી ત્યાં ઓછી થવાની શક્યતાઓ રહેલી છે. એટલે પેપર એટેમ્પ્ટ કર્યા વગર કોમ્પિટિટિવ એક્ઝામ પાસ થાય જ નહીં. પ્રેક્ટિસ કરવી જ પડશે. એક્યુરેસી ઇમ્પ્રુવ થશે, તમારું રિઝલ્ટ સુધરશે ઓટોમેટિક. અને તમને ખબર પડશે કે બીજા જે કેન્ડિડેટ્સ છે એની કમ્પેરમાં તમારી તૈયારી કેટલી છે. તમને રેન્ક મળશે, કમ્પેરિઝન મળશે, તમારા માર્ક્સ દેખાશે, બીજા સ્ટુડન્ટ્સને કેટલા આવે છે એ ખબર પડશે. એટલે તમને ખબર પડશે કે તમે રેસમાં કઈ જગ્યાએ છો. તો ટેસ્ટ સિરીઝના ઘણા બધા ફાયદા, આના સિવાય પણ ઘણા બધા ફાયદા છે. અને જે શેડ્યુલ પ્રમાણે તમારી ટેસ્ટ લેવાની હોય એ શેડ્યુલ 2 કલાક કે 1 કલાક તમે
ડેઈલી પ્રેક્ટિસ કરવા માટે ટેસ્ટ માટે બેસી જાઓ તો તમારું માઇન્ડ ઓટોમેટિકલી ટ્રેન થઈ જાય કે આ ટાઈમે મારે ટેસ્ટ એટેમ્પ્ટ કરવાની છે અને ત્યાં જીપીએસસી માં એક દિવસે એ ટાઈમે તમારું માઇન્ડ પ્રિપેર્ડ હશે એક્ઝામ એટેમ્પ્ટ કરતા પહેલા. હવે સાહેબ ટેસ્ટ કેટલી આપશો? 44 કઈ રીતે કઈ કઈ આપેલી છે તમે? તો અહીંયા ટોપિક વાઇઝ 30 માર્કની એક એવી ટોટલ 28 ટેસ્ટ, ટેકનિકલના બધા વિષયો અને જનરલ સ્ટડીઝના બધા વિષયો, એક એક વિષયની એક એવી 28 ટેસ્ટ બનાવેલી છે. કમ્બાઇન્ડ ટોપિક વાઇઝ એટલે જે 28 અલગ અલગ સબ્જેક્ટની કે ટોપિકની ટેસ્ટ છે એમાંથી 2 2 3 3 કે 4 4 ને મિક્સઅપ કરીને 50 માર્કની એક હોય એવી બીજી 8 ટેસ્ટ બનાવેલી છે. અને જીએસ અને ટેકનિકલની ફૂલ લેન્થ મોક ટેસ્ટ, જનરલ સ્ટડીઝની 100 માર્કની 4 અને ટેકનિકલ 200 માર્કની 4 એવી 4 ને 4 8 ટેસ્ટ ફૂલ લેન્થ બનાવેલી છે. એટલે ટોટલ 4 મોક ફૂલ લેન્થ મળશે. બધાનો સરવાળો કરીને ટોટલ 44 ટેસ્ટ પેપર્સ તમને આ ટેસ્ટ સિરીઝમાં મળશે. ટેકનિકલનું લેવલ અત્યારે જે પૂછાય છે, અત્યારના જે લેવલના પેપર પૂછાય છે જીપીએસસી માં એ લેવલનું જ રાખવામાં આવશે. અમુક અમુક સ્ટેટમેન્ટ વાળા ન્યુમેરિકલ ક્વેશ્ચન્સ પણ તમને અહીંયા જોવા મળશે. સેમ જનરલ સ્ટડીઝનું લેવલ પણ એવું જોવા મળશે. જો તમે રિસેન્ટલી થયેલી એક્ઝામ્સની પેટર્ન જોશો, જનરલ સ્ટડીઝના એમસીક્યુ જોશો તો વધારેમાં વધારે જોડકા જોડો સ્ટેટમેન્ટ અને અઘરા ટાઈપના એ તો લાંબા ટાઈપના એમસીક્યુ જોવા મળે છે. બહુ વધારે ટફ નથી કહી શકાય, બહુ વધારે અઘરા નથી પૂછ્યા, પણ થોડાક ટ્રિકી અથવા લેન્ધી ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે. તો આપણે એવી એક્સપેક્ટેશન રાખી શકીએ કે કદાચ આ પેપરમાં આપણને એવા એમસીક્યુ જોવા મળે. તો આપણી ટેસ્ટ સિરીઝમાં પણ એવા જ એમસીક્યુ આવશે જે જીપીએસસી માં પૂછાય એવા હોય યા તો સેમ લેવલના હોય. તો તમને એની પ્રેક્ટિસ પ્રોપર અહીંથી મળી જશે. ટેસ્ટ સિરીઝના ફીચર શું છે સાહેબ? આમાં શું મળશે કે જે પણ ટેસ્ટ પેપર છે અત્યારની લેટેસ્ટ જીપીએસસી એક્ઝામ પેટર્ન પ્રમાણે નવા આવશે. કોઈ ઓલ્ડ પેપર તમને ફરી એના એ જ આપવામાં નહીં આવે. સંકલ્પ એજ્યુકેશનની એક્સપર્ટ ફેકલ્ટીઝ, એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ દ્વારા બનાવવામાં આવેલા છે. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે આ ટેસ્ટ સિરીઝમાં પૂછાયેલા એમસીક્યુઝ બેઠા બેઠા યા તો એની જેવા સેમ કાઇન્ડના પૂછાઈ જાય તો તમને વધારે ફાયદો થઈ જાય કે તમને આવડતા જોઈએ, તમે ઝડપથી એટેમ્પ્ટ કરી શકો. ડિટેલ સોલ્યુશન આપેલા છે ન્યુમેરિકલ અને લાંબા ટાઈપના એમસીક્યુઝને સમજવા માટે એના નીચે સોલ્યુશન્સ અને આન્સર્સ પણ લખેલા છે. લીડર બોર્ડ રેન્ક મળશે એન્ડ ડિટેલ એનાલિસિસ ઓફ ઈચ સેલ્ફ ઇવેલ્યુએશન. એટલે કે તમને લીડર બોર્ડ રેન્ક અહીંયા રેન્ક દેખાશે. તમારો કેટલામો છે, 100 200 500 જેટલા સ્ટુડન્ટ્સ એટેમ્પ્ટ કરે છે, એમાંથી તમારે કેટલા માર્ક્સ આવે છે, તમારો રેન્ક કેટલામો આવે છે, અને બીજા સ્ટુડન્ટ્સ એમને કેટલામો રેન્ક અને કેટલામો માર્ક્સ આવે છે, કેટલા માર્ક્સ આવીને કેટલામો રેન્ક આવે છે, એનું પણ લિસ્ટ આખું તમને કમ્પેરેટિવ અહીંયા જોવા મળશે. ઇવન તમને સેક્શનમાં તમારા જીએસમાં અને ટેકનિકલમાં ક્યાં કેટલા સાચા કેટલા ખોટા પડ્યા, ક્યાં ભૂલ થઈ, કયા એમસીક્યુમાં વધારે ટાઈમ ગયો, એનું પણ ડિટેલ એનાલિસિસ તમને જોવા મળે છે. ઓનલાઈન ટેસ્ટ સિરીઝ કેન બી પ્રેક્ટિસ ઓન બોથ પીસી એન્ડ મોબાઈલ. તમે સંકલ્પ એજ્યુકેશનની વેબસાઇટ ઉપર લોગિન કરીને પણ એટેમ્પ્ટ કરી શકશો, મોબાઈલ એપ્લિકેશનમાં પણ લોગિન કરી શકશો. અને 3 ટેસ્ટ ફ્રી આપેલા છે, 3 ટેસ્ટ ફ્રી આપેલા છે. આ જે ટેસ્ટ અહીંયા બતાવેલી છે તમને, આની 28, આની 8, આની 4, આની 4, આનું આખું એક લિસ્ટ છે. ઈચ એન્ડ એવરી સબ્જેક્ટની ટેસ્ટ કેટલા માર્કની અને કઈ તારીખે અપલોડ થશે એના માટેની એક પીડીએફ છે, સંકલ્પ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે. આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. એ લિંક પર જઈને તમે આ પીડીએફ જોઈ શકશો અને આખી ડિટેલ્સ પણ વાંચી શકશો કે કઈ ટેસ્ટ ક્યારે આવશે. જે ટેસ્ટ અપલોડ કરવાની તારીખ લખી છે એ તારીખે ટેસ્ટ અપલોડ થશે. તમે ગમે ત્યારે એટેમ્પ્ટ કરી શકશો. એ દિવસે, 2 દિવસ પછી, 5 દિવસ પછી, એક્ઝામના આગળના દિવસે ગમે ત્યારે તમે ટેસ્ટ એટેમ્પ્ટ કરી શકશો. એના ઉપર રિસ્ટ્રિક્શન નથી. અહીંયા જે તારીખ આપી છે એ અપલોડિંગ ડેટ છે, એક્ટિવેશન ડેટ નથી, અથવા એ જ પર્ટિક્યુલર ડેટ કે ટાઈમ પર એટેમ્પ્ટ કરવાનું છે એવું જરાય નથી. ઈચ એન્ડ એવરી ટેસ્ટ તમે 2 વાર એટેમ્પ્ટ કરી શકશો, 0 થી સ્ટાર્ટ કરીને. સોલ્યુશન જોવું હશે તો ઇન્ફાઇનાઇટ ટાઈમ જોઈ શકશો. રિવિઝન કરવું હશે ઇન્ફાઇનાઇટ ટાઈમ રિવિઝન કરી શકશો. એટેમ્પ્ટ 2 જ વખત કરી શકાશે. એક વખત બાય ચાન્સ મિસ થઈ જાય તો બીજી વખત આપણે એટેમ્પ્ટ આપેલો છે. અને તમારો રેન્ક જે તમારી ફર્સ્ટ એટેમ્પ્ટ થયેલી હશે એ ટેસ્ટ સિરીઝ અથવા સબમિટ થયેલી હશે એ ટેસ્ટ પ્રમાણે તમારો રેન્ક બનશે. બીજા એટેમ્પ્ટના માર્ક્સ રેન્કની અંદર કાઉન્ટ નહીં થાય, એને ધ્યાનમાં રાખજો. એટલે પહેલો એટેમ્પ્ટ તમારો સિરિયસલી કરજો તો તમને એકચ્યુઅલ રેન્ક અથવા એકચ્યુઅલ લેવલની તમને ત્યાં ખબર પડી જાય. સાહેબ આ બધી વાત તો સમજણ પડી ગઈ. કેટલામાં આપશો, શું પ્રાઇસ લેશો એ કહી દો, ફીસ કેટલી હશે, કેવી રીતે લેવાની એ કહી દો. ફીસ આ વખતે ટેસ્ટ સિરીઝની રાખી છે 500 રૂપીસ ઓનલી. 500 રૂપિયામાં તમને 44 ટેસ્ટ પેપર પ્રેક્ટિસ કરવા માટે મળશે. આ ટેસ્ટની ઓરિજિનલ પ્રાઇસ આપણે 800 રૂપીસ રાખેલી છે, પણ 10 જાન્યુઆરી 2025 પહેલા અગર કોઈ સ્ટુડન્ટ 10 જાન્યુઆરી 2025 પહેલા અગર કોઈ સ્ટુડન્ટ આને એનરોલ કરે છે તો 500 રૂપીસની અંદર એક્ટિવેશન થઈ જશે. કેવી રીતે લેવાની? જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી સંકલ્પ એજ્યુકેશનના પ્લેટફોર્મ ઉપર ક્યારે આવ્યા નથી, એમણે આવી રીતની સંકલ્પ એજ્યુકેશનની એપ્લિકેશન છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ડાઉનલોડ કરવાની, ઇન્સ્ટોલ કરવાની, લોગિન કરવાની.
પછી એની અંદર આવો એક ટેસ્ટ સિરીઝ કરીને એક સેક્શન તમને જોવા મળશે. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટેસ્ટ સિરીઝનું નામ જોવા મળશે, આશીષ એનર્જી નર્મદા માટેની ટેસ્ટ સિરીઝ. ત્યાં ક્લિક કરીને ટ્રાન્ઝેક્શન કરો, ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થાય એટલે તમારી ટેસ્ટ સિરીઝનું એક્સેસ તરત જ ચાલુ થઈ જશે. એપ્લિકેશનમાં તમે ટેસ્ટ એટેમ્પ્ટ કરી શકશો. આ આપણી એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પર અવેલેબલ છે, iOS પ્લે સ્ટોર પર પણ અવેલેબલ છે અને વિન્ડોઝ એપ્લિકેશન પણ અવેલેબલ છે. જે તે પ્લેટફોર્મ તમે યુઝ કરતા હોય એ પ્લેટફોર્મ ઉપર તમે એટેમ્પ્ટ કરી શકશો. સંકલ્પ એજ્યુકેશનની બીજી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મની માહિતી અહીંયા તમને આપેલી છે. જો હજી સુધી તમે સંકલ્પ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલને કે યુટ્યુબ ચેનલને જોઈન કે સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લો. આવી અવનવી માહિતી સાથે અને નવા કોર્સિસ સાથે આપણે થોડા અંતરે મળતા રહીએ છીએ, તો એની રેગ્યુલર અપડેટ્સ તમને મળી જશે. આ ટેસ્ટ સિરીઝ વિશે અથવા તો સંકલ્પ એજ્યુકેશનમાં બીજા કોઈ કોર્સિસ, બુક્સ કે બીજી કોઈ ટેસ્ટ વિશે માહિતી તમારે જોઈતી હોય, ડાઉટ હોય, કઈ પૂછવું હોય તો અહીંયા આપેલા મોબાઈલ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આસિસ્ટન્ટ એન્જિનિયર નર્મદા, આસિસ્ટન્ટ એન્જિનિયર જીએમસી અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર નર્મદાની તૈયારી કરતા બધા જ વિદ્યાર્થી મિત્રોને સંકલ્પ એજ્યુકેશન તરફથી ઓલ ધ વેરી બેસ્ટ. આ એક્ઝામ સિરિયસલી આપો, સિરિયસલી તૈયારી કરો અને પહેલા જ એટેમ્પમાં તમે બધા ક્રેક કરી જાઓ એવી શુભેચ્છા. આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ. ફરીથી પાછા યુટ્યુબ ઉપર મળતા રહીશું. થોડા સમયમાં જલ્દીથી મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.